નમસ્કાર, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે। હું છું લુબના ખાન। ગુજરાતના દ્વારે આવ્યા ગાંધી પરિવારના વધુ એક સભ્ય રાહુલ ગાંધી, જો કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાજકીય હસ્તી તરીકે ઓછા અને ગુજરાતના પૌત્ર તરીકે થઈને વધુ સામે આવ્યા। જી હા, ગુજરાતના મહેસાણામાં આવી પહોંચેલા રાહુલ ગાંધીના પોસ્ટર્સમાં તેમનો ઉલ્લેખ ગુજરાતના પૌત્ર તરીકે કરાયો। શું છે તેની પાછળના કારણો તેને રજૂ કરતો અસ્મિતા વિશેષનો ખાસ કાર્યક્રમ ગુજરાતના પૌત્ર। મોદીના નોટબંધીના નિર્ણય બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાતના મહેસાણાનો પહેલો પ્રવાસ રહ્યો। તેમની રેલી દરમિયાન મહેસાણામાં રાહુલ ગાંધીના પોસ્ટર્સમાં તેમનો ઉલ્લેખ થયો ગુજરાતના પૌત્ર તરીકે। આખરે શા માટે કોંગ્રેસ રાહુલ ગાંધીને ગુજરાતના પૌત્ર તરીકે ઉલ્લેખ કરાવી રહી છે? આખરે શું છે રાહુલ ગાંધીનું ગુજરાત કનેક્શન? નોટબંધીના નિર્ણયના વિરોધના ભાગરૂપે રાહુલ દેશભરમાં જનસભાઓ કરી રહ્યા છે। તેના જ ભાગરૂપે તેઓ ગુજરાતમાં પણ આવ્યા। જો કે રાહુલની રેલીની જાહેરાતના પોસ્ટરમાં રાહુલનો ઉલ્લેખ થયો ગુજરાતના પૌત્ર તરીકેનો। રાહુલ ગાંધીના દાદી એટલે કે ઇન્દિરા ગાંધીનું સાસરું ગુજરાત થાય। ઇન્દિરા ગાંધીએ મૂળ ગુજરાતના પારસી ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા। મુંબઈમાં જન્મેલા ફિરોઝ ગાંધીનું કુટુંબ મૂળ તો ભરૂચનું હતું। ભરૂચમાં ફિરોઝ ગાંધીના દાદાનું ઘર કોટપરીવાડમાં આવેલું હતું, જ્યાં ફિરોઝ ગાંધીના દાદા પરચુરણ ચીજોનો વેપાર કરતા હતા। નહેરુ પરિવારના ઇન્દિરાજીનો લવ મેરેજ હતા અને એ જેમની સાથે લગ્ન થયા એ ફિરોઝ ગાંધી ભરૂચના પારસી પરિવારના રત્ન હતા। એમ જ્યારે પણ પૂર્વમાં પણ જ્યારે ઇન્દિરાજી વડાપ્રધાન બન્યા અને ભરૂચ જિલ્લામાં આવતા ત્યારે કહેતા, ગુજરાતમાં આવતા ત્યારે કહેતા કે હું ગુજરાતની પુત્રવધુ છું અને ભરૂચના તો એમના નજદીકના સંબંધ રહ્યા। પિતા જહાંગીર ફરદૂન ગાંધી અને માતા રતિબાઈ ગાંધીને 5 બાળકો થયા। તેમાં ફિરોઝ સૌથી નાના હતા। પિતાનું અવસાન થતાં મુંબઈથી ફિરોઝ અને તેની માતા અલ્હાબાદમાં તેમના મમ્મીને ઘરે ગયા અને બાદમાં અલ્હાબાદમાં તે મામીની મદદથી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણવા ગયા હતા। આઝાદીની લડત અને ખાસ તો નહેરુ કુટુંબનું તેમને આકર્ષણ હતું। માર્ચ 1930માં કોંગ્રેસના સૈનિક તરીકે તેમણે સેના ઊભી કરી હતી। આ દરમિયાન તેમનો ઇન્દિરા નહેરુ સાથે ભેટો થયો, જે બાદમાં પ્રેમમાં અને પછી લગ્નમાં પરિણમ્યો। જો કે જવાહરલાલ નહેરુને ફિરોઝ ઇન્દિરાના લગ્નની વાત મંજૂર નહોતી, પરંતુ ઇન્દિરાજીના જિદ્દીપણા સામે તેમને ઝૂકવું પડ્યું હતું અને અંતે બંને લગ્નના સંબંધમાં બંધાયા। રાજકારણમાં પ્રવેશ બાદ ઇન્દિરા ગાંધી જ્યારે ચૂંટણી પ્રચાર માટે કે અન્ય કામે ગુજરાત આવતા ત્યારે માથે સાડીનો છેડો અચૂક ઢાંકતા અને આ જ પરંપરા રાહુલની માતા સોનિયા ગાંધીએ પણ જાળવી રાખી। ઇન્દિરા ગાંધીનો ગુજરાત સાથે ખૂબ જ ગાઢ સંબંધ હતો, કારણ કે ઇન્દિરા ગાંધી ગુજરાતની પુત્રવધુ હતા। તેમના પતિ ફિરોઝ ગાંધી મૂળ ભરૂચના વતની હતા। આજે પણ ભરૂચના કોટપરીવાડમાં તેમનું પારિવારિક મકાન અસ્તિત્વ ધરાવે છે। ઇન્દિરા ગાંધી જ્યારે ચૂંટણી પ્રચારમાં ગુજરાત આવતા ત્યારે સાડીના પાલવથી માથું ઢાંકવાનું જરાય ભૂલતા નહીં। તેઓ લોકોને સંબોધન કરતી વખતે કહેતા પણ ખરા કે હું તો ગુજરાતની વહુ છું। ઇન્દિરા નહેરુમાંથી ગાંધી ત્યારે બન્યા જ્યારે તેમણે ભરૂચના એક પારસીના દીકરા ફિરોઝ સાથે લગ્ન કર્યા અને આ રીતે ઇન્દિરા બની ગયા ગુજરાતના વહુ। નહેરુ પરિવારના ઇન્દિરાજીનો લવ મેરેજ હતા અને એ જેમની સાથે લગ્ન થયા એ ફિરોઝ ગાંધી ભરૂચના પારસી પરિવારના રત્ન હતા। એમ જ્યારે પણ પૂર્વમાં પણ જ્યારે ઇન્દિરાજી વડાપ્રધાન બન્યા અને ભરૂચ જિલ્લામાં આવતા ત્યારે કહેતા, ગુજરાતમાં આવતા ત્યારે કહેતા કે હું ગુજરાતની પુત્રવધુ છું અને ભરૂચના તો એમના નજદીકના સંબંધ રહ્યા। વાત સાચી છે। ગાંધી પરિવારનો કોંગ્રેસ સાથે ગુજરાત સાથેનો નાતો બહુ જૂનો અને બહુ જાણીતો છે। જ્યારે સંકટનો સમય આવે છે ત્યારે ગાંધી પરિવારે હંમેશા કોંગ્રેસને રાહ દેખાડવા માટે થઈને ગુજરાતનો સહારો લીધો છે અને
77ની વાત કરીએ તો ઇન્દિરાજીને જેલ થઈ, રાત્રે 1 વાગે તિહાર જેલમાંથી છૂટ્યા અને સવારે દક્ષિણ ગુજરાત આવ્યા. ઉમરગામ, મુંબઈથી ઉમરગામ બાય રોડ અને પછી ત્યાંથી આખા વલસાડ જિલ્લામાં, ત્યારે તો આખો સંયુક્ત વલસાડ જિલ્લો હતો, અને નવસારીમાં જલાલપુરમાં જબરજસ્ત મોટી લાખોની જનમેદનીની જાહેર સભા તે દિવસે એમણે કરેલી કે જ્યારે ઇન્દિરાજી અને કોંગ્રેસનું ભવિષ્ય જેને કહેવાય ને કે ડૂબતું લાગતું હતું, ત્યારે ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પ્રજાએ એમને જે આવકાર આપ્યો અને જે પ્રેમ આપ્યો, એમના પ્રત્યે જે હમદર્દી બતાવી, એનાથી એક આખો સ્વિંગ બદલાયો અને આપણે જોયું કે 1980માં ઇન્દિરાજી પાછા ચૂંટાઈને આવ્યા. મુંબઈના ફોર્ટ તૈમુલજી નરીમાન હોસ્પિટલમાં 12 સપ્ટેમ્બર 1912ના રોજ જન્મેલા ફિરોઝ ગાંધી મૂળ ગુજરાતી હતા. તેમના દાદા ભરૂચમાં રહેતા હતા. ભરૂચમાં ફિરોઝ ગાંધીના દાદાનું ઘર કોટ પરિવારમાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ફિરોઝ ગાંધીના દાદા ભરૂચમાં કરિયાણું વેચવાનું કામ કરતા હતા. વર્ષ 1930માં ફિરોઝ કોંગ્રેસના સૈનિક તરીકે યુવાનોનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત નહેરુ તેમજ કમલા નહેરુ સાથે થઈ. આઝાદીની લડાઈમાં ઇન્દિરાની માતા કમલા નહેરુ એક કોલેજ સામે ધરણા કરતી વખતે બેભાન થઈ ગયા હતા. તે સમયે ફિરોઝ ગાંધીએ તેમની ખૂબ જ દેખભાળ કરી હતી. કમલા નહેરુની ખબર પૂછવા માટે ફિરોઝ અવારનવાર તેમના નિવાસ સ્થાને પણ જતા આવતા. આ રીતે તેઓ નહેરુ પરિવારની નજીક આવતા ગયા. આ દરમિયાન તેમની ઇન્દિરા ગાંધી સાથે નિકટતા વધી. ફિરોઝ જ્યારે અલ્હાબાદ રહેવા લાગ્યા ત્યારે પણ તેઓ અવારનવાર આનંદ ભવનની મુલાકાત લેતા રહ્યા. બંને વચ્ચેની વધતી મુલાકાતો પ્રેમમાં પરિણમી અને બંનેએ વર્ષ 1942માં લગ્ન સંબંધમાં જોડાઈ ગયા. આ રીતે ઇન્દિરા નહેરુમાંથી ગાંધી બની ગયા. એમાં સ્વાભાવિક છે ને, ઇન્દિરાજીનું ગુજરાત કનેક્શન હતું તો રાહુલજીનું ગુજરાત કનેક્શન છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. ઇન્દિરાજી ગુજરાતના પુત્રવધુ હતા અને એમનો પૌત્ર એ એમનું સીધું ગુજરાતનું કનેક્શન છે, એમાં બીજી કોઈ વાત છે નહીં. 77ની વાત કરીએ તો ઇન્દિરાજીને જેલ થઈ, રાત્રે 1 વાગે તિહાર જેલમાંથી છૂટ્યા અને સવારે દક્ષિણ ગુજરાત આવ્યા. ઉમરગામ, મુંબઈથી ઉમરગામ બાય રોડ અને પછી ત્યાંથી આખા વલસાડ જિલ્લામાં, ત્યારે તો આખો સંયુક્ત વલસાડ જિલ્લો હતો, અને નવસારીમાં જલાલપુરમાં જબરજસ્ત મોટી લાખોની જનમેદનીની જાહેર સભા તે દિવસે એમણે કરેલી કે જ્યારે ઇન્દિરાજી અને કોંગ્રેસનું ભવિષ્ય જેને કહેવાય ને કે ડૂબતું લાગતું હતું, ત્યારે ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પ્રજાએ એમને જે આવકાર આપ્યો અને જે પ્રેમ આપ્યો, એમના પ્રત્યે જે હમદર્દી બતાવી, એનાથી એક આખો સ્વિંગ બદલાયો અને આપણે જોયું કે 1980માં ઇન્દિરાજી પાછા ચૂંટાઈને આવ્યા. આમ ભરૂચના ગાંધી પરિવારના પુત્રવધુ હોવાના નાતે ઇન્દિરા જ્યારે ગુજરાત આવતા ત્યારે પોતાની સાસરીમાં આવ્યા હોય તે પ્રકારની મર્યાદા જાળવતા અને હંમેશા અહીંની જનતા સાથેના સંવાદમાં પોતે ગુજરાતના વહુ હોવાનું કહીને એ સંબંધને જાળવવાનો પ્રયાસ કરતા. ગુજરાતી છે, ગુજરાતી હોવાનું આપણને સૌ ગૌરવ છે. ઇન્દિરાજી પણ જ્યારે જ્યારે આવતા ત્યારે માથે પાલવ ઓઢી અને મેં ગુજરાત કી બહુ હું એવી વાત કરતા હતા. અને ફિરોઝ ગાંધી પણ આપ જાણો છો કે ભરૂચનું એમનું કનેક્શન છે. ગુજરાતી એટલે ગુજરાતી ગણવામાં અમને તો એનું ગૌરવ છે. રાહુલ ગાંધી ગુજરાતી કેમ ના હોઈ શકે, એનું ગૌરવ જ છે અમને તો. એ જ મહેસાણામાં એ જ વિસ્તારની અંદર રાજીવજી અને સોનિયાજી, રાજીવજી પોતે જમ્બો પોતાનું જીપ ચલાવીને દુષ્કાળગ્રસ્ત વિસ્તારની ખુલ્લી જીપમાં મુલાકાત લીધી છે અને જે રાહતના કામો ચાલતા હતા તેનું નિરીક્ષણ કરેલું. દુષ્કાળના વખતમાં આખા ગુજરાતમાં જબરજસ્ત મદદ એમણે કરી અને સોનિયાજીએ ત્યારે પણ કીધેલું કે હું તો ગુજરાતની વહુ છું. સ્વર્ગીય ફિરોઝ ગાંધી ગુજરાતના હતા એટલે ઇન્દિરાજી સ્વાભાવિક રીતે ગુજરાતના પુત્રવધુ કહેવાય.
એટલું જ નહીં, પણ આ પહેલાથી જ નહેરુ પરિવાર ગુજરાત સાથે જૂનો સંબંધ ધરાવે છે. જવાહરલાલ નહેરુની બંને બહેનો ગુજરાતમાં પરણેલી હોવાથી ગુજરાત સાથે પહેલાથી જ ગાઢ સંબંધ રહ્યો છે. તેમાં મૂળ મહારાષ્ટ્રીયન અને કાઠિયાવાડમાં બેરિસ્ટર એવા રણજીત સીતારામ પંડિત સાથે નહેરુના બહેન વિજયાલક્ષ્મીના લગ્ન થયા હતા. જ્યારે મૂળ ખંભાતના અને અમદાવાદમાં આવીને વસેલા એવા હઠીસિંહ પરિવારના ગુણોત્તમ હઠીસિંહ સાથે નહેરુના બીજા બહેન કૃષ્ણાના લગ્ન થયા હતા. આ પ્રકારે ઇન્દિરા ગાંધી જ નહીં, બલકે નહેરુ પરિવારનો ગુજરાત સાથેનો સંબંધ દાયકાઓ જૂનો છે અને સમયાંતરે નહેરુ અને ગાંધી પરિવારનો ગુજરાત પ્રેમ સામે આવતો રહે છે. અસ્મિતા, વિશેષમાં હાલ સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. ગાંધી પરિવાર સાથે જોડાયેલું એક એવું નામ જે પરિવારના અન્ય સભ્યો કરતાં બહુ ઓછું ચર્ચામાં રહ્યું, તે નામ એટલે ફિરોઝ ગાંધી. આયર્ન લેડી ઇન્દિરા ગાંધીના પતિ, રાજીવ સંજય ગાંધીના પિતા અને જવાહરલાલ નહેરુના જમાઈ ફિરોઝ ગાંધી. જેણે ગાંધી પરિવારનો પાયો નાખ્યો તેનું જ નામ વિસરાઈ ગયું. વાત છે ગાંધી પરિવારના સ્વર્ગસ્થ ફિરોઝ ગાંધીની, જેમને અત્યાર સુધી અન્ય સભ્યોની તુલનાએ ખૂબ જ ઓછી પ્રસિદ્ધિ મળી. ફિરોઝ ગાંધીની અટકથી નહેરુ પરિવારને લાભ થયો. જો કે પોતાના સસરા નહેરુ અને પત્ની ઇન્દિરા સાથેના રાજકીય મતમતાંતર પણ હંમેશા ચર્ચામાં રહ્યા. ફિરોઝનું મધ્યમ વર્ગીય એવું પારસી કુટુંબ મૂળ ગુજરાતના ભરૂચનું હતું. 1930માં ફિરોઝ ગાંધીએ ભારતીય સ્વતંત્રતા આંદોલન માટે અભ્યાસને સાઈડમાં કરી દીધો અને આ મૂવમેન્ટ બાદ તેમણે પોતાની અટક ગાંધીથી ગાંધી કરી લીધી. જો કે આ સમય દરમિયાન તે ઇન્દિરાના માતા કમલા નહેરુની ઘણી નજીક આવ્યા. કમલા ટીબીથી પીડાતા હતા, ત્યારે પણ તે હંમેશા સાથે રહ્યા. તો યુરોપની ટ્રીપ કરવાનો બંદોબસ્ત પણ નહેરુ કરી આપતા. કમલા નહેરુના અંતિમ દિવસોમાં પણ તેમનો સાથ રહ્યો. ઇન્દિરા અને ફિરોઝનો પરિચય 1935થી 40ના 5 વર્ષના સમય દરમિયાન સાથે અભ્યાસ કરતી વખતે લંડનમાં કેળવાયો. એ વખતે તેમની સાથેના સહાધ્યાયી ટી.એન. હક્સર, જ્યોતિ બાસુ, મોહન કુમાર મંગલમ, નિખિલ ચક્રવર્તી, મુલ્કરાજ આનંદ, જેમણે સારો એવો અભ્યાસ કરી કરિયર બનાવી હતી. તે સમયે ઇન્દિરા અને ફિરોઝ બેમાંથી એકે પણ ના તો સારો અભ્યાસ કર્યો, ના તો કોઈ ડિગ્રી મેળવી. તેમના પ્રેમ પ્રકરણને લઈને ઇન્દિરા ગાંધીએ લખ્યું હતું કે, હું 16 વર્ષની હતી ત્યારે ફિરોઝે મારી સમક્ષ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો અને ત્યારે અમે લગ્નનો નિર્ણય લીધો હતો. ત્યારે ઉનાળાના અંતિમ દિવસોમાં પેરિસ સૂરજના કૂણા પ્રકાશમાં નાઈ રહ્યું હતું. અલ્હાબાદમાં વૈદિક રિવાજ મુજબ માર્ચ 1942માં બંનેના લગ્ન થયા. પણ જવાહરલાલ નહેરુ આ લગ્ન માટે તૈયાર નહોતા. જો કે દીકરી ઇન્દિરાની મક્કમતા સામે તેમને ઝૂકવું પડ્યું. લગ્નના 6-1 માસની અંદર જ આ દંપતી હિન્દ છોડો ચળવળ વખતે ઓગસ્ટ 1942માં અલ્હાબાદની નૈની સેન્ટ્રલ જેલમાં કેદ થઈ ગયા. રાજકીય વિચારધારાની વાત કરીએ તો નહેરુ, ઇન્દિરા અને ફિરોઝ ત્રણેયમાં ઘણી સામ્યતા હતી, તો ઘણા વિરોધાભાસ પણ રહેતા. નહેરુના ઘર જમાઈ તરીકે રહેવું ફિરોઝને પસંદ નહોતું. એટલા માટે લોકસભાના સાંસદ બન્યા બાદ પોતાના ફાળવાયેલા ક્વાર્ટર 3 મૂર્તિ હાઉસમાં ફિરોઝ, તેમના પત્ની ઇન્દિરા અને બંને પુત્ર સાથે શિફ્ટ થઈ ગયા હતા. જમાઈ અને સસરા વચ્ચેનું અંતર યથાવત હતું. જો કે જ્યારે નહેરુ ભારતના પહેલા પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે તેમના ન્યૂઝપેપર નેશનલ હેરાલ્ડમાં તે મેનેજિંગ ડિરેક્ટરના પદે રહ્યા. તો 1952માં સ્વતંત્ર ભારતની પહેલી લોકસભામાં ચૂંટણીમાં તે ઉત્તર પ્રદેશમાં રાયબરેલીથી ચૂંટણી જીત્યા અને પોતાના જ સસરાની સરકાર સામે જંગ છેડી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ તેમણે શરૂ કરી હતી. જ્યારે ફિરોઝ ગાંધીએ LICનું સ્કેન્ડલ બહાર પાડ્યું. 1957માં ફિરોઝ ફરી રાયબરેલીથી જ ચૂંટાઈને આવ્યા અને 1958માં જનતા સામે તેમની ઓળખ ત્યારે મજબૂત થઈ જ્યારે તેમણે પાર્લામેન્ટમાં LICનું સ્કેન્ડલ બહાર પાડ્યું. LIC, જેણે કોલકાતાના બિઝનેસમેન
હરિદાસ મુંદ્રાની કંપનીમાં પૈસા રોક્યા હતા. આ મુદ્દો એ હદે ઉછળ્યો હતો કે આખરે એ વખતના ફાઇનાન્સ મિનિસ્ટર અને નહેરુના ફેવરેટ ગણાતા પીટી કૃષ્ણમચારીએ રાજીનામું આપવું પડ્યું હતું. જો કે એનાથી જવાહરલાલ નહેરુ પ્રભાવિત થયા નહોતા. કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે હંમેશા ગુજરાત શુકનવંતું રહ્યું છે અને ગુજરાતે દેશને દિશા સૂચન કર્યું છે એવું હવે ગુજરાત કોંગ્રેસ પણ માની રહી છે. આ જ કારણે ગુજરાતની દિશા સૂચન લેવા રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા, જ્યાં તેમણે ગુજરાતના પૌત્ર તરીકે રજૂ કરાયા છે. ગુજરાતના પૌત્ર રાહુલ ગાંધી. જી હા, મહેસાણામાં આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પોસ્ટરમાં ગુજરાતના પૌત્ર તરીકેનો ઉલ્લેખ કરાયો છે, કેમ કે ગાંધી પરિવારનો નાતો ગુજરાત સાથે વર્ષોથી વિશેષ રહ્યો છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા અને સોનિયા ગાંધીએ ગુજરાતને ખૂબ જ મહત્વ આપ્યું છે. 1977માં ઇન્દિરા ગાંધી તિહાર જેલમાંથી છૂટીને સીધા મુંબઈ થઈ દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા, જ્યાં તેમણે પોતાની સભાની શરૂઆત કરી હતી. ઇન્દિરા ગાંધી હંમેશા કહેતા કે તેઓ ગુજરાતના પુત્ર વધુ છે અને સોનિયા ગાંધીએ પણ કહ્યું હતું કે તેઓ ગુજરાતના વહુ છે. 2004માં દક્ષિણ ગુજરાતથી વલસાડ, સેલવાસ, દમણ, વ્યારા અને છોટા ઉદેપુર સુધી એમણે રોડ શો અને યાત્રા કર્યા હતા અને તમામ બેઠકો પર કોંગ્રેસ અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો હતો. એ સમયે આ વિસ્તારમાં લોકસભાની 6 સીટ કોંગ્રેસ જીતી હતી અને હવે ગુજરાતને શરણે આવ્યા છે રાહુલ ગાંધી. એમાં સ્વાભાવિક છે ને, ઇન્દિરાજીનું ગુજરાત કનેક્શન હતું તો રાહુલજીનું ગુજરાત કનેક્શન છે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. ઇન્દિરાજી ગુજરાતના પુત્રવધુ હતા અને એમનો પૌત્ર એ એમનું સીધું ગુજરાતનું કનેક્શન છે, એમાં બીજી કોઈ વાત છે નહીં. ગુજરાતી છે, ગુજરાતી હોવાનું આપણને સૌ ગૌરવ છે. ઇન્દિરાજી પણ જ્યારે જ્યારે આવતા ત્યારે માથે પાલવ ઓઢી અને મેં ગુજરાત કી બહુ હું એવી વાત કરતા હતા. અને ફિરોઝ ગાંધી પણ આપ જાણો છો કે ભરૂચનું એમનું કનેક્શન છે ગુજરાતી, એટલે ગુજરાતી ગણવામાં અમને તો એનું ગૌરવ છે. રાહુલ ગાંધી ગુજરાતી કેમ ના હોઈ શકે, એનું ગૌરવ જ છે. ગાંધી પરિવારનો ગુજરાતના મહેસાણા સાથેનો ઇતિહાસ અને સંબંધ પણ જૂનો છે. આ જ સ્થળે જ્યારે ઓએનજીસીનો ઓઇલ એક્સપ્લોરેશનને લઈને વિવાદ ચાલતો હતો, ત્યારે જવાહરલાલ નહેરુએ પોતાની જીદથી અહીં કામ કરવાની પરવાનગી આપી હતી. આજ મહેસાણામાં રાજીવ ગાંધી, સોનિયા ગાંધી ખુલ્લી જીપમાં દુકાળ વખતે ફર્યા હતા અને લોકોની વચ્ચે જઈને એમની વ્યથા જાણી હતી. પણ હવે તેમના રાજકીય વારસ રાહુલ ગાંધી નવા જોમની જરૂર પડતા તે આ જ સ્થળે આવ્યા છે. તો શું 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે શુકનિયાળ સાબિત થશે ગુજરાત? હવે વાત કરી કોંગ્રેસના કિંગ મેકર અહેમદ પટેલ અને તેમના નહેરુ પરિવાર સાથેના સંબંધની. શા માટે ભરૂચ જેવા નાનકડા શહેરના વતની અહેમદ પટેલનું કોંગ્રેસમાં રાષ્ટ્રીય ફલક પર આટલું ઊંચું સ્થાન છે, તેના પર કરીએ એક નજર. મૂળ ભરૂચના વતની એવા અહેમદ પટેલ છેલ્લા 4 દાયકા કરતાં પણ વધારે સમયથી નહેરુ પરિવારની ખૂબ જ નજીક રહ્યા છે. કદાચ તેનું એક કારણ એ પણ છે કે ભરૂચ એ ઇન્દિરા ગાંધીનું સાસરી છે. ભરૂચના વતની ફિરોઝ ગાંધી સાથે લગ્ન બાદ ઇન્દિરા ગાંધી ભરૂચના પુત્રવધુ બન્યા હતા. એ પણ એક કારણ છે. તેથી જ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને ત્યારબાદ સોનિયા ગાંધીના સૌથી વધુ કોઈ વિશ્વાસુ હોય તો તે છે અહેમદ પટેલ. તેથી જ સોનિયા ગાંધીએ પણ ગુજરાતી સાંસદ અહેમદ પટેલને તેમના રાજકીય સચિવ તરીકેની જવાબદારી સોંપી છે. પંડિતજી ગુજરાતના આગેવાનો પર બહુ વિશ્વાસ મૂકતા હતા અને ગુજરાતના એ વખતના આગેવાનો ગાંધીયન લોકો, પછી ઢેબરભાઈ હોય કે મોરારજી દેસાઈ હોય, એવા જે મોટા માણસો, એમની પર એમને બહુ વિશ્વાસ હતો અને એમના માર્ગદર્શન નીચે પણ એ કામ કરતા. અને એટલા માટે નંદાજી જેવા એક આગેવાનને ગુજરાત મજૂર મહાજનના આગેવાન તરીકે એમણે પસંદ કરેલા અને એમની રાહબરી નીચે પણ કેટલાક કામો ગુજરાતમાં એ કરતા હતા. એટલે પંડિત નહેરુ પણ એટલા જ લાગણીસભર ગુજરાત માટે હતા. 29 ઓગસ્ટ 1949માં ભરૂચના પીરામણ ગામમાં જન્મેલા અહેમદ પટેલ કૃષિ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. યુવા કોંગ્રેસમાં સક્રિય રહ્યા બાદ રાજકીય ક્ષેત્રે આગવી સૂઝબૂઝને કારણે તેઓ ઇન્દિરા ગાંધીના સંપર્કમાં આવ્યા. બસ ત્યારબાદ તેઓ ક્રમશઃ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ખૂબ વિશ્વાસુ તરીકે તેમની નજીક રહ્યા.
તેઓ 1977 અહમદ પટેલ જંગી બહુમતી મેળવીને ભરૂચ લોકસભા બેઠક પરથી જીત્યા હતા. ત્યારબાદ 1980 અને 1984માં પણ તેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટાયા. ત્યારબાદ ચંદુ દેશમુખ સામે 1989 અને 1991માં એમ 2 વાર લોકસભામાં તેમને હારનો સામનો કરવો પડ્યો. 5 ટર્મથી તેઓ રાજ્યસભાના સાંસદ છે. અહેમદભાઈ એક ડિવોટેડ માણસ છે, કોંગ્રેસ માટે અને નહેરુ પરિવાર માટે, ગાંધી પરિવાર માટે. એ ધાર્યું હોત તો ઘણા મોટા હોદ્દાઓ ભોગવી શક્યા હોત, પણ એક જ મને લાગે છે એમનો એક ખ્યાલ છે કે માત્ર લોકોની સેવા કરવી, ગુજરાતની સેવા કરવી અને ગુજરાતનું નામ દેશમાં કેમ જળવાઈ રહે એના માટેના પ્રયત્નો એ પોતે કરે છે. અને એટલા માટે દરેક વડાપ્રધાનો આવ્યા તો અહેમદભાઈ સાથે એ અટેચમાં હોય છે. અને એ રીતે ગુજરાતનું નામ જો દિલ્હીમાં હોય તો ડ્યુ ટુ અહેમદભાઈ પટેલ. મીડિયામાં ચમકવાની વૃત્તિ પ્રવૃત્તિથી દૂર, તદ્દન લો પ્રોફાઇલ, પરંતુ કામકાજમાં અને રાજનીતિમાં કોંગ્રેસના ચાણક્ય ગણાતા પ્રખર રાજનીતિજ્ઞ એવા અહમદ પટેલ એટલે જ વર્ષોથી કોંગ્રેસની પ્રથમ પંક્તિના નેતાઓની હરોળમાં રહ્યા છે. હિન્દુસ્તાનમાં કોઈ એવી યોજના નથી થઈ કે જેની યોજના પરિપૂર્ણ કરવામાં કોઈ ખામી કે તૂટીઓ રહી જાય તો એનું ગેરંટર આ દેશનો પ્રધાનમંત્રી હોય. એ વાત અને વિચારને મૂર્તિમંત કરવાનો જો કોઈએ પ્રયત્ન કર્યો હોય ને કર્યો હોય, ખાલી વાતો નહીં, 15 લાખ આવી જશે વાતો નહીં, પણ જેણે કર્યું હોય એ આ પરિવાર ગાંધી પરિવાર છે. એ નાતો આ ગુજરાત સાથે છે. ગુજરાતમાં ક્યારે પણ ચાહે અર્થક્વેક આવ્યો હોય કે દુષ્કાળ આવ્યો હોય, ગાંધી પરિવાર પડખે રહ્યો છે ગુજરાતીઓના. એટલું જ નહીં, સિદ્ધાંતો અને વૈચારિક મતભેદને કારણે તેમણે એકવાર કોંગ્રેસના ખજાનચી પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમની વચ્ચે કેટલીક બાબતોમાં વૈચારિક મતભેદો છે અને તેઓ આજે તેમના રાજકીય સચિવ છે. એ બાબત પણ ક્યાંક ને ક્યાંક ગાંધી પરિવારના ગુજરાત સાથેના ગાઢ સંબંધોનો દેખીતો પુરાવો છે. અસ્મિતા વિશેષમાં હાલ બસ આટલું જ. બીજા મહત્વના સમાચાર માટે આપ જોતા રહો ABP અસ્મિતા.